नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો, આજે આપણે દારૂબંધીની વાત કરવી છે, કારણ કે રોજે રોજ તમે સમાચાર પત્રોમાં અને સોશિયલ મીડિયામાં દારૂ પકડાયાના, દારૂ પીવાના અને દારૂના કારણે થતા બીજા અનેકો ટંટા ફિસાદની વાતો સાંભળો છો, ક્યાંક નજરે જોયું છે। એટલે દારૂ એ સમગ્ર ભારત અને ગુજરાતમાં ખૂબ ચર્ચાસ્પદ વિષય છે। ગરીબો, મજૂરોના પરિવારનો નાશ કરનાર, આર્થિક બેહાલી કરનાર અને છતાંય આ દારૂ માટે ગુજરાતમાં એક પણ આંદોલન થયું નથી। વિશ્વની ઊંચામાં ઊંચી સંસ્કૃતિના દાવા કરવામાં આવે છે અને છતાંય તકવાદીઓ દ્વારા ક્યારેય પણ દારૂબંધી સંપૂર્ણ રીતે એનો અમલમાં આવે એવા પ્રયાસો થયા નથી। એની ઉપર લેખો લખાયા નથી, પુસ્તકો છપાયા નથી। હિન્દુત્વની વાતો કરનારાઓએ દારૂબંધી ચુસ્ત અમલ માટે ક્યારેય સભાઓ, સરઘસો નથી કર્યા, આંદોલનો નથી કર્યા। સત્તાઓમાં જે લોકો બેઠેલા છે એ લોકોને દારૂબંધીના ચુસ્ત અમલ માટે રસ નથી, અને એમાંથી તો એમને જો કંઈ આવક થતી હોય તો શા માટે લોકો દારૂબંધી દાખલ કરે? આ પણ એક વિચારવા જેવી બાબત છે, ખૂબ ગંભીર બાબત છે આ। ગુજરાતની અંદર અવારનવાર દારૂ પીનારા પકડાય છે, એટલે એમાં જો ગરીબો પકડાય, મજૂરો પકડાય, આદિવાસી સમાજના હોય, અનુસૂચિત જાતિના હોય, અન્ય પછાત વર્ગના લોકો પકડાય તો એના પૂરી દેવામાં આવે, એને દંડ કરવામાં આવે, એને પીટવામાં આવે। પરંતુ કેટલાક નબીરાઓ પકડાય તો વળી પાછા એમને એ બધામાં છૂટછાટ મળતી હોય છે અને એ લોકો મુક્ત રીતે વળી પાછા આનું સેવન પણ કરતા હોય છે। પરંતુ દારૂ પીનારા જે લોકો છે ને એમાં બે પ્રકારના છે, ગરીબો છે, અને ગરીબો હંમેશા સસ્તો ને એવો જ દારૂ શોધતા હોય છે। બીજા અમીર લોકો છે કે જે લોકોને મોજ શોખ માટેનું સાધન છે, અમીરો છે એના મોજ શોખનું સાધન છે। પણ ગરીબ હોય કે અમીર હોય, દરેકના માટે દારૂ એક ઘાતક વસ્તુ છે અને એના કારણે અનેક પરિવારો અને આ સામાજિક, આર્થિક, નૈતિક રીતે અતિશય નુકસાન કરનારી બાબત છે। પરંતુ શારીરિક રીતે આપણે જોઈએ તો અનેક નુકસાનો છે, પરંતુ સામાજિક દ્રષ્ટિએ આને વિચારીએ તો એમાં બેવડા ધોરણો છે। ગરીબ હોય, શોષિત હોય, મજૂર વર્ગનો માણસ હોય ને એ જ્યારે દારૂ પીતો હોય ને તો એને દારૂડિયામાં ખપાઈ દેવામાં આવે। પરંતુ જો કોઈ અમીર હોય, સારો જમીનદાર હોય, પૈસા પાત્ર હોય તો એનો મોજ શોખનું સાધન ગણવામાં આવે। એટલે દારૂ માટે પણ સમાજમાં બેવડા ધોરણો વર્તે છે। ગરીબ હોય તો એ દારૂડિયામાં ગણી જાય અને શ્રીમંત હોય તો એના મોજ શોખમાં ગણી જાય। પરંતુ શારીરિક દ્રષ્ટિએ તો ગરીબ હોય, અમીર હોય કે ગમે તે હોય, તાલીવત હોય, દરેકનો દારૂ સરખી રીતે નુકસાન કરતું હોય છે અને શરીર ઉપર જે એની નુકસાન છે એમાં સૌથી પહેલાં તો એના લીવર ઉપર આની ખાસ ઘાતક અસર થતી હોય છે। લીવરમાં ચરબી જમા થતી હોય, લીવરમાં સોજો આવતો હોય છે, લીવરમાં સિસ નામનો એક જીવલેણ સ્થિતિ એમાં લાગુ પડતી હોય અને જો અને એના કારણે લીવર કાયમી ધોરણે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે। શું થાય છે? એના કારણે લીવર કાયમી ધોરણે ક્ષતિગ્રસ્ત થાય છે અને આવું થવાના કારણે એ મૃત્યુને વહેલું આમંત્રણ આપતું હોય છે। મગજ ઉપર એની અસર થતી હોય છે, યાદશક્તિમાં ઘટાડો થતો હોય, માણસ ડિપ્રેશનમાં આવી જતો હોય, અનિંદ્રાનો ભોગ બનતો હોય છે, પોતાના શરીરનું સંતુલન જાળવવામાં એને તકલીફ પડતી હોય છે। ખાસ તો લીવર ઉપર, લીવર એ દારૂનો ફિલ્ટર કરવાનું કામ કરતું હોય છે અને વધુ પડતા દારૂના સેવનથી લીવરને સૌથી વધારે નુકસાન થતું હોય છે। હૃદય ઉપર પણ આ જ રીતે નુકસાન થતું હોય છે, હાઈ બ્લડ પ્રેશર થતું હોય, એના કારણે હૃદય રોગના હુમલાઓ આવવાની શક્યતા રહે છે। પાચન તંત્ર ઉપર સ્વાદુપિંડમાં સોજો આવી શકે છે આના કારણે, અને હોજરીમાં ચાંદા પડતા હોય છે, હોજરીની અંદર પણ સોજો આવતો છે। અતિશય દારૂ પીવાના કારણે કેન્સર થવાનું પણ જોખમ રહેલું છે અને દારૂ પીનારા લોકોની રોગ પ્રતિકાર શક્તિને ખાસ અસર કરતી હોય છે। સૌથી સામાજિક રીતે ઘાતક અસર તો
યુવાન વિધવાઓનું સર્જન થાય છે. આ દારૂનું જે ઘાતક દૂષણ છે એના કારણે યુવાન વિધવાઓનું સર્જન થાય છે. હજારો યુવાન મહિલાઓ જે વિધવા થાય ને એટલે સૌથી તો મોટી સમસ્યા એના બાળકોના શિક્ષણની, એના બાળકોના પૌષ્ટિક આહારની, એના બાળકો માટેના યોગ્ય આવાસની સમસ્યાઓ પેદા થાય અને એના કારણે આવી મહિલાઓ પૈકીની ઘણી બધી મહિલાઓ બીજી અનેકો સામાજિક વિકૃતિઓની ભોગ બનતું હોય છે. એટલે દારૂનો આ દૈત્ય છે ને એને ખુલ્લો કરવા માટે વળી પાછા કેટલાક લોકો થનગની રહ્યા હોય છે અને એમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દારૂબંધીને ખુલ્લું કરવા માટે આહવાન કર્યું. એની પાછળ અમદાવાદની બાજુમાં આવેલા સાણંદ પાસે 81 નબીરાઓ આવા દારૂ અને બીજી બાબતો સાથે પકડાયા. એટલે શંકરસિંહ વાઘેલાનું કહેવું એમ હતું કે ભાઈ આ બધા બહારથી આવેલા લોકો હતા, આ લોકોને આવો ખ્યાલ ના હોય દારૂબંધીના ચુસ્ત અમલની, એટલે અપ્રત્યક્ષ રીતે આવા નબીરાઓની વકીલની ભૂમિકામાં એમની જે કંઈ વાત હતી એ વાત હતી. સાથે સાથે એમણે સમગ્ર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની વાત કરી અને એમના પક્ષની જો સરકાર આવે તો એને દારૂબંધી હટાવી લેવા માટે એની એમણે આહવાન કર્યું અને સાથે સાથે એમના પક્ષની સરકારને લાવવા માટે એમણે લોકોને આહવાન કર્યું છે. તો શંકરસિંહ વાઘેલાને પણ આપણે સમજવા જોઈએ. કેમ કે ગુજરાતના રાજકારણની અંદર જે સૌથી વયોવૃદ્ધ અને જૂના રાજકારણીઓ પૈકીના એક છે. ગુજરાતના રાજકારણમાં સૌથી જૂના અને વયોવૃદ્ધ રાજકારણીઓ પૈકી એકના છે, એમાંના છે. એમણે એમના સામાજિક અથવા તો રાજકીય જીવનની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી કરી હતી અને એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પછી 68-69માં જનસંઘમાં જોડાયા અને એ જનસંઘ 77ની અંદર જે જનતા પાર્ટી બની, એટલે ગુજરાત જનતા પક્ષના વાઇસ ચેરમેન તરીકે કામ કર્યું. એમાંથી છૂટા પડ્યા પછી ભારતીય જનતા પક્ષ બન્યું અને ભારતીય જનતા પક્ષની અંદર પણ એક કામ કરતા હતા. 1996માં એમણે સત્તાના કારણે સત્તાધારી કેશુભાઈ પટેલ સાથે વાંધા પડ્યા અને 1996માં એમણે જનતા પક્ષ છોડ્યું અને રાષ્ટ્રીય જનતા પક્ષની એમણે રચના કરી અને 96-97માં રાષ્ટ્રીય જનતા પક્ષ બનાવ્યા પછી એ પાછા કોંગ્રેસમાં વિલય થઈ ગયા. કોંગ્રેસના ટેકાથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ચાલુ રહ્યા. કોંગ્રેસના પ્રમુખ બન્યા 2004 અને 2009માં કેન્દ્રની અંદર કેન્દ્ર સરકારમાં ટેક્સટાઇલ મિનિસ્ટર તરીકે કેબિનેટ મંત્રી તરીકે રહ્યા. 2013 અને 2017 સુધી એ કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા તરીકે ગુજરાતમાં રહ્યા. અને છતાંય આટલું કોંગ્રેસે એમને આપ્યું હોવા છતાં 2017માં એમણે વળી પાછા કોંગ્રેસ તોડવાનું, કોંગ્રેસ ડૂબાડવાનું સરસ કામ કર્યું અને 2017માં વળી પાછું એમણે જન વિકલ્પ મોરચો બનાવ્યો. શું બનાવ્યો? જન વિકલ્પ મોરચો. જે કોંગ્રેસે એમને કોંગ્રેસ પ્રમુખ બનાવ્યા, એમને ટેક્સટાઇલ મિનિસ્ટર બનાવ્યા, વિરોધ પક્ષના નેતા બનાવ્યા. એ જ કોંગ્રેસ કઈ રીતે તૂટે અને કોંગ્રેસના કેટલાક લોકોને વિપક્ષ બાજુ સત્તા પક્ષ બાજુ જવા માટેનું પ્રોત્સાહન પાડ્યું અને એના કારણે કોંગ્રેસની એક વખત વધુ ગતિ થઈ. 2017માં એમણે જન વિકલ્પ મોરચો બનાવ્યો, પણ જન વિકલ્પ મોરચો ક્યાં ગયો, શું થયું એ ખબર ના પડી. એ કંઈ મર્જ થઈ ગયો કે ડૂબી ગયો. 2019 અને 2020માં વળી પાછા એમણે એનસીપી જોઈન્ટ કરી અને 2020માં એમણે એનસીપી છોડી. હવે એમણે વળી પાછા 2024માં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી છે અને આ પાર્ટીને એમણે સત્તા ઉપર લાવવી છે અને આ પાર્ટી સત્તા ઉપર આવે તો ગુજરાતમાંથી દારૂબંધી એટલે ઉઠાવી લે અને દારૂનું મુક્તપણે વેચાણ થાય અને મુક્તપણે ગરીબો શોષિતો આના વધુ ભોગ બને એવી નીતિ હોય એવું એમના શબ્દો ઉપરથી લાગી રહ્યું છે. એમની જે પોલિસી છે ગુજરાતમાંથી દારૂબંધી
ખરેખર દારૂબંધી નિષ્ફળ જવા પાછળ તો જે સત્તામાં બેઠેલા લોકો છે એ જવાબદાર છે. દારૂબંધીની પોલિસી ખરાબ છે એ વસ્તુ તો એકદમ ખોટી છે. કઈ રીતે ખોટી હોય છે? ગુજરાતમાં દારૂબંધીની પોલિસી છે, જે નીતિ છે, એ નીતિ ખોટી નથી. નીતિનો અમલ કરનારા લોકો ખોટા છે. નીતિનો અમલ કરનારા લોકો ખોટા, કારણ કે એમને દારૂના ઉત્પાદકો પાસેથી હપ્તા મળતા હોય, એ હપ્તાઓ છેક ટોચ સુધી જતા હોય એવું બોલે છે. અને જો એવું ના હોય તો ગુજરાતની અંદર હમણાં બનાસકાંઠાની અંદરથી જ્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકર વખતે કેટલીક મહિલાઓએ ફરિયાદ કરીને એ વખતે જે આખો પ્રશ્ન ઊભો થયો, તો એ પ્રશ્ન દબાઈ કેમ ગયો? એક પણ રાજકીય પાર્ટી, ગુજરાતની એક પણ રાજકીય પાર્ટી, ભારતીય જનતા પક્ષ હોય, કોંગ્રેસ હોય, આપ હોય અથવા બીજા નાના મોટા કોઈ પણ પક્ષોએ દારૂનો મુદ્દો લઈ એને નથી આવ્યા. જે લોકો આ સમાજના અને દેશના ઉદ્ધારની વાતો કરે છે એવા લોકોએ ક્યારેય તે ગુજરાતમાં 100% દારૂબંધીના અમલની વાતો નથી કરી. અને દારૂબંધીનો સમગ્ર રાજ્યની અંદર ચુસ્ત અમલનું કામ તો પ્રજાનું નથી, લોકોનું કામ નથી. આ કામ સરકારનું, સત્તામાં બેઠેલા લોકો ધારે તો 24 કલાકમાં ગુજરાતમાં ચુસ્ત રીતે દારૂબંધીનો અમલ થઈ શકે એમ છે. બીજા રાજ્યોમાંથી આટલો બધો દારૂ, ઢગલાબંધ દારૂ આવે છે, અને તો આ દારૂના જે મોકલનારા છે, એના સપ્લાયરો છે, એ લોકોને લાંબા ગાળાની કોઈ સજાઓ થઈ એવા તો કોઈ પુરાવા નથી. એટલે મિત્રો, તમારી આવનારી પેઢીઓ, આપણા બાળકોના ભવિષ્ય માટે આ એક બહુ ગંભીર પ્રશ્ન છે. શંકરસિંહ વાઘેલા એમના પોતાના રાજકીય હિતોને ધ્યાનમાં રાખી ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવાની વાત કરતા હોય તો એમને પણ ધ્યાનમાં રાખવા, અને આપણી જે આવનારી પેઢીઓ છે એના જતન માટે ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થાય એ જરૂરી છે. ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થાય એ જરૂરી છે. નહીં કે આવા લોકો વારંવાર અનેક પક્ષોમાંથી બદલી અને હવે છેક પાકટ વયે ગુજરાતમાં એમની પોતાની સત્તા લાવવાની વાત છે, અને એ શેખ ચલ્લીના સ્વપ્ન જેવી વાત છે. કારણ કે જ્યાં એમનું નેટવર્ક નથી, એમની કોઈ એવું કાર્ય નથી અને એવી કોઈ પોલિસી નથી, અને એ કયા આધારે એમની પ્રજા ડેમોક્રેટિક પાર્ટી સત્તામાં આવી જશે, એટલે એમની પાર્ટી સત્તામાં આવી જશે કે કેમ, એ પણ એક વિચારવા જેવી બાબત. છતાંય જે હોય તે, પરંતુ ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવાની વાત એ આ ગુજરાતના ગરીબો, શોષિતો, પીડિતો ઉપરનો એક મોટું સાંસ્કૃતિક આક્રમણ છે, અને એ ના થાય એના માટે તમારે સભાન રહેવું જરૂરી. માટે તમે આ વાત તમને યોગ્ય લાગતી હોય તો આને વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો, અને તમે પણ આ બાબતે સભાનતા કહેવો. સાથે સાથે તમને યોગ્ય લાગે તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી વખત પાછા મળીશું. આવજો.